નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો તમિલનાડુમાં ખેડૂતોનું દેવું માફ, 14 લાખથી વધુ પરિવારોને લાભ થશે। વિગતે વાત કરીએ તો તમિલનાડુ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ રાજ્યના સીમાંત ખેડૂતો માટે સહકારી બેંકો દ્વારા આપવામાં આવેલી 50,000 સુધીની પાક લોન માફ કરવાની જાહેરાત કરી છે। આ સાથે જ મોટા ખેડૂતોને પણ 5,000 સુધીના દેવા માફીનો લાભ મળશે। સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજે 14.22 લાખ ખેડૂતોને સીધો લાભ થશે, જેની પાછળ તિજોરી પર 2,044 કરોડનો બોજ આવશે। સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ માફીની રકમ સીધી સંબંધિત સહકારી બેંકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના માથે રહેલા દેવાના બોજને સંપૂર્ણપણે દૂર કરવાનો છે। હવામાનની અનિશ્ચિતતાને અને બજારમાં પાકના યોગ્ય ભાવ ન મળવાને કારણે આર્થિક ભીંસ અનુભવતા ખેડૂતો માટે આ જાહેરાત એક મોટી રાહત સમાન છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ લોકોને એલપીજી સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ। વિગતે વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે ભારતમાં ગેસ અને તેલની ભારે અછત ઊભી થઈ છે। આ સંકટને પહોંચી વળવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે। જે પરિવારો અત્યારે રસોઈ માટે પાઇપલાઇન ગેસ એટલે કે પીએનજીનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને હવેથી ઘરે એલપીજી ગેસ સિલિન્ડર નહીં આપવામાં આવે। આ અછત અને આયાતની આ સમસ્યાને કારણે ધ્યાનમાં રાખીને સરકાર હવે લોકોને પાઇપલાઇનવાળા ગેસ એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે। ત્યારે હવે જેમના ઘરે પહેલેથી જ પાઇપલાઇન છે તેમને હવે વધારાનું સિલિન્ડર નહીં મળે, જેથી અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી ગેસ પહોંચાડી શકાય, જે એક મોટો લોકોને એક મોટો ઝટકો લાગ્યો છે તેવું કહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો માટે પુરવઠા વિભાગનો મોટો નિર્ણય, 200 લીટરથી વધુ ડીઝલ નહીં મળે। વિગતે વાત કરીએ તો રાજ્યના કૃષિ ક્ષેત્રે અને ખેડૂતોને સીધી અસર કરતો એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે। ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ડીઝલના વપરાશ અંગે સંગ્રહને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નવા નિયમ અનુસાર હવેથી ખેડૂતો માટે ડીઝલ ખરીદીની એક ચોક્કસ મર્યાદા જે નક્કી કરવામાં આવી છે। આ નિર્ણયના કારણે ખેતી કામ માટે મોટા પાયે ડીઝલનો ઉપયોગ કરતા ખેડૂતોમાં ભારે ચર્ચા જાગી છે। આ વધારો સરકારના આ નિર્ણયથી ખાસ કરીને મોટા ખેડૂતો અને જેમની જમીન પેટ્રોલ પંપથી દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે। ખેતીની મોસમમાં જ્યારે દિવસ રાત ટ્રેક્ટર અને પંપ સેટ ચલાવવાના હોય ત્યારે વારંવાર 200 લીટર ડીઝલ લેવા માટે પંપ સુધી ધક્કા ખાવા પડશે અને લાઇનમાં ઊભું રહેવું પડે છે, જેનાથી તેમનો સમય અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બંને વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હીટવેવથી જનતા શેકાય, વિનાશક તોફાન અને ભારે વરસાદનું રેડ એલર્ટ। વિગતે વાત કરીએ તો દેશભરમાં હવામાનનું ચિત્ર અત્યંત વિચિત્ર અને ડરામણું બની ગયું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર અહેવાલ મુજબ આગામી 10 કલાક દેશના મોટા હિસ્સા માટે અત્યંત નાજુક સાબિત થવાના છે। દક્ષિણ બિહાર અને આસામની આસપાસ લો ટ્રોપિકલ લેવલ પર સર્જાયેલી શક્તિશાળી ચક્રવાતી પરિભ્રમણને કારણે દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને પ્રચંડ વાવાઝોડાની કટોકટી ઊભી થઈ છે। આ તોફાન દરમિયાન મિત્રો પવનની ઝડપ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આશા છે, જેનાથી પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવાની અને ભારે વિનાશ થવાની સંભાવના છે। મિત્રો બીજી તરફ પશ્ચિમ ભારતમાં સ્થિતિ તદ્દન વિપરીત છે, જેના કારણે જ્યાં ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભીષણ હીટવેવની આગામાં શેકાઈ રહ્યા છે લોકો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે લાઇટ બિલ કે ભાડા કરાર વગર પણ આધાર કાર્ડમાં સરનામું બદલાશે। વિગતે વાત કરીએ તો બીજા શહેરોમાં રહેવા જતા લોકો એટલે કે સ્થાનાંતરિત કરતા લોકો, ભાડુઆતો અને વકીલો માટે આજે વડીલો માટે આધાર કાર્ડ સંબંધિત એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે।
હવે આધાર કાર્ડમાં પોતાનું નવું સરનામું એટલે કે એડ્રેસ જે બદલવા માટે એટલે કે ચેન્જ કરવા માટે દરેક વખતે લાઇટ બિલ, જે ભાડા કરાર અને અન્ય કોઈ સરકારી દસ્તાવેજોની જરૂર નહીં પડે. પહેલાં જે આ દસ્તાવેજોની જરૂર પડતી હતી, પરંતુ હવે એક નિયમ બહાર પાડવામાં આવ્યો છે જેનાથી આ કોઈ પણ આવી જરૂર નહીં પડે. જો તમારી પાસે નવા સરનામાનો કોઈ સત્તાવાર પુરાવો ન હોય તો પણ તમે એક ખાસ પ્રક્રિયા દ્વારા આધાર કાર્ડમાં નવું એડ્રેસ અપડેટ કરાવી શકો છો. UIDAI એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આજે એક એવી વિશેષ સુવિધા આપવામાં આવી છે જેમાં તમે પરિવારના કોઈ પણ સભ્ય અથવા તમારા માલિક, જે મકાન માલિકના આધાર કાર્ડમાં પણ નોંધાયેલા સરનામાના આધારે તમારું નવું એડ્રેસ અપડેટ કરાવી શકો છો. મિત્રો, તમારે આ બાબતે શું કહેવું છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, કારણ કે તમને આવા સમાચાર અમે તમને દરરોજ આપીએ છીએ, જેથી તમારે હવે આ આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામાના આધારે તમારું નવું પણ આ એડ્રેસ અપડેટ કરાવી શકો છો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો CNGના ભાવમાં આજે ફરી ₹2નો વધારો, 11 દિવસમાં ચોથો વધારો થયો. વિગતે વાત કરીએ તો ભારતમાં ઈંધણના ભાવમાં વધારો ચાલુ છે. મંગળવારે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ જે IGL એ ફરી એકવાર CNGના ભાવમાં વધારો કર્યો છે. મિત્રો, ધીમી ગતિએ કંપનીએ ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2નો વધારો કર્યો છે. છેલ્લા 11 દિવસમાં CNGના ભાવમાં ચોથો વધારો છે. છેલ્લા 11 દિવસમાં CNGના ભાવમાં 4 વખત વધારો કરી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન CNGના ભાવમાં કુલ ₹6 પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે, જે જનતા માટે એક મોટા આંચકાજનક સમાચાર કહી શકાય. મિત્રો, હજી પણ સૌથી ચિંતાજનક બાબત એ છે કે CNGના ભાવમાં આ ચાલુ વધારો ક્યારે અને ક્યાં અટકશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. નોંધનીય છે કે માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દિલ્હીની આસપાસના તમામ મુખ્ય શહેરો જેમ કે ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં લાખો CNG વાહનો છે. દિલ્હી NCRમાં પણ ટેક્સીઓ, કેબ અને ઓટો રિક્ષા મુખ્યત્વે CNG પર ચાલે છે. તો વધુમાં ઘણા ખાનગી વાહનો પણ CNG પર આધાર રાખે છે. તો આ લોકોને જે આ CNGના ભાવનો પણ સામનો કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની સરકારી કચેરીઓના ધક્કા બંધ, હવે એક ક્લિકમાં જ મળશે આવકનો દાખલો. વિગતે વાત કરીએ તો સરકારી કામકાજ માટે કચેરીઓના ધક્કા ખાવાની હવે તમારે કોઈ પણ જરૂર પડશે નહીં, કારણ કે ગુજરાત સરકારની નવી સુવિધા યોજના હેઠળ હવે આવકનો દાખલો, જ્ઞાતિનું પ્રમાણપત્ર અને EWS એટલે કે સર્ટિફિકેટ જેવા મહત્વના દસ્તાવેજો હવે ખૂબ જ સરળતાથી મળી જશે. એટલું જ નહીં, રેશન કાર્ડમાં સુધારા વધારા કરવા, મહેસૂલ રેકોર્ડ મેળવવો કે પછી કોઈ સરકારી કામની ફરિયાદ કરવી હોય તો તમામ કામો તમારે હવે માત્ર એક જ ક્લિકમાં WhatsApp પર નંબર કાફી છે, તેમાં તમને તમામ માહિતી મળી જવાની છે. ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મોટું કદમ ભરતા ગુજરાત સરકારે ગ્લોબલ કંપની એટલે કે મેટા, જે ફેસબુકની વાત કરીએ તે ત્યાંથી હવે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કરાર MOU કર્યા છે, જે આ ઐતિહાસિક ભાગીદારીને કારણે હવે રાજ્યના 5 મોટા સરકારી વિભાગોની 20 જેટલી નાગરિકલક્ષી સેવાઓ સીધી તમારા WhatsApp પર ઉપલબ્ધ થઈ જવાની છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મોંઘવારીનો માર, દૂધથી પેટ્રોલ સુધી રોજિંદી ચીજ વસ્તુઓના ભાવમાં 2 થી 10% વધારો. વિગતે વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને તેનો સૌથી મોટો ફટકો સામાન્ય, નિમ્ન અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં રોજિંદી જીવનમાં ઉપયોગી અનેક ચીજ વસ્તુઓના ભાવમાં 2 થી 10% સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, LPG, PNG ગેસ, CNG, પેટ્રોલ, ડીઝલ અને અન્ય જરૂરી વસ્તુઓ મોંઘી બનતા ઘર ખર્ચ સંભાળવો મુશ્કેલ બની ગયું છે. ત્યારે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ એટલે કે કોલગેટ, ફળો, શાકભાજી અને કરિયાણા સહિત અનેક પ્રોડક્ટ્સના ભાવ સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નોકરિયાત અને મધ્યમ વર્ગની આવકમાં કોઈ ખાસ વધારો થયો નથી, જેના કારણે વધતા ખર્ચ વચ્ચે ઘરનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના જેવી ગાઈડલાઈન જાહેર, સરકારે વિદેશથી આવતા લોકો માટે નિયમો કડક કર્યા. વિગતે વાત કરીએ તો વિશ્વના કેટલાક દેશોમાં ઇબોલાના પ્રવર્તમાન ખતરાને કારણે ધ્યાનમાં રાખીને ભારત સરકારે પણ દેશમાં તેનો ફેલાવો રોકવા માટે કડક પગલાં લઈ લેવાનો જે નિર્ણય લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી નિર્દેશાલય મુજબ આ દ્વારા આજે એરલાઇન્સ માટે COVID-19 જેવા જ વિશેષ પ્રોટોકોલ એટલે કે નિયમો ફરીથી લાગુ કરવામાં આવ્યા છે.
મિત્રો, પ્રભાવિત વિસ્તારોમાંથી આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. એટલે કે મિત્રો, જે કોરોના વખતે જે લોકોને જે આપણે ટેસ્ટિંગ કરતા એવું જ ટેસ્ટિંગ કરવામાં આવશે. સંભવિત ઇબોલાના લક્ષણો ધરાવતા મુસાફરોને વિમાનના પાછળના ભાગમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય મુસાફરો સાથેનો સંપર્ક ઘટાડી શકાય. જો વિમાનમાં કોઈ શંકાસ્પદ કેસ જોવા મળે છે તો તે મુસાફરની આગળ અને પાછળની 3 હરોળ શક્ય તેટલી ખાલી રાખવાની રહેશે. એર ઇન્ડિયા, ઇન્ડિગો, આકાશા અને અમીરાત અને કતાર એરવેઝ જેવી એરલાઇન્સ જે અસરગ્રસ્ત દેશોના મુસાફરો લાવે છે, તેમણે ફ્લાઇટમાં કોઈ શંકાસ્પદ મુસાફર જણાય છે તો તાત્કાલિક ATCને જાણ કરવાની રહેશે. આનાથી વિમાનને એરપોર્ટ પર સીધું નિયુક્ત આઇસોલેશન 2 તરફ લઈ જઈ શકાશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતીને બચાવવા માટે ડીઝલની વ્યવસ્થા નહીં કરાય તો ખેડૂતો આંદોલનના મંડાણ કરશે. વિગતે વાત કરીએ તો ખરીફ પાક કપાસ, મગફળી, સોયાબીન, ડાંગરના વાવેતર કરવા અગાઉ ખેતીની ખેડ કરવાનો સમય હવે વીતતો જાય છે. જૂન મહિનાની શરૂઆતમાં જ કપાસ, મગફળીના ઓરવણા કરવા ખેડૂતો ખેતીની ખેડ કરીને તૈયારીઓ શરૂ કરે છે, પરંતુ ખેતીની ખેડની તૈયારી કરવા સમયે ડીઝલની અછતથી ટ્રેક્ટરો ચલાવી શકાતા નથી. આ મિત્રો, ડીઝલની અછતથી ખેતીના પાકોના વાવેતર ક્યારે થશે તેની ચિંતા ખેડૂતોને કોરી ખાય છે. પેટ્રોલ પંપ ઉપર ટ્રેક્ટરમાં ડીઝલ ભરાવવા લાઈનો લાગે છે, પરંતુ ડીઝલના ભરવાનો વારો આવે તે પહેલાં ડીઝલ વિતરણ બંધ થઈ જાય છે અને ડીઝલ ખલાસ થઈ ગયું છે એમ કહીને ખેડૂતો નિરાશ થઈને ટ્રેક્ટર માટે ડીઝલ મેળવવા વિના જ પાછા ફરે છે. મિત્રો, જેથી ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.